નમસ્કાર, સ્વાગત છે. ચાલો આજે એક એવી વાત કરીએ જે સાંભળીને કદાચ આપણા પગ નીચેથી જમીન સરકી જાય. આપણે બધા માનીએ છીએ કે તીર્થયાત્રા એટલે પુણ્ય કમાવાનો રસ્તો. પણ શું ક્યારેય વિચાર્યું છે કે પવિત્ર ભૂમિ પર પણ પાપ લાગી શકે? આઘાત લાગ્યો ને આ સવાલ સાંભળીને? બિલકુલ. આપણે તો પુણ્ય કમાવા માટે, મનની શાંતિ માટે ઘરબાર છોડીને આટલી દૂર યાત્રા કરીએ છીએ. પણ શું ખરેખર એવું બની શકે કે ત્યાં કરેલી કોઈ નાની અમથી ભૂલને લીધે આપણે પુણ્યની જગ્યાએ પાપનું પોટલું બાંધીને પાછા આવીએ? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ થાય કે આ વાત ક્યાં લાગુ પડે છે? કયા છે એવા પવિત્ર સ્થળો? ચાલો જાણીએ. એવા કયા સ્થાનો છે જ્યાં આપણા સારા નરસા દરેક કર્મનું ફળ જાણે કે ગુણાકારમાં વધતું જાય છે? આ રહી એ 7 પવિત્ર મોક્ષપુરીઓ. આપણા શાસ્ત્રો જેને મોક્ષદાયિની કહે છે એ જ આ 7 નગરીઓ: અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, ઉજ્જૈન અને આપણી દ્વારકા. કહેવાય છે કે આ જગ્યાઓની જે આધ્યાત્મિક ઊર્જા છે, જે વાઇબ્રેશન છે, એ ખૂબ જ શક્તિશાળી હોય છે. અને હા, આપણે સૌ આ જગ્યા ઉપર ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી જઈએ છીએ, ખરું ને? શું કરવા? તો કે ભાઈ દાન પુણ્ય કરવા, પવિત્ર નદીમાં એક ડૂબકી લગાવવા, ભગવાનનું નામ લેવા. બસ આ જ હેતુ હોય છે આપણો. પણ એક વાત યાદ રાખવા જેવી છે કે આ શ્રદ્ધાની સાથે સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. અને એ જવાબદારી આપણને કોણ યાદ કરાવે છે? એ છે ગરુડ પુરાણ. જી હા, ગરુડ પુરાણમાં એક એવી ચેતવણી આપવામાં આવી છે, એક એવું આધ્યાત્મિક સત્ય બતાવવામાં આવ્યું છે જે કદાચ થોડું ડરામણું પણ લાગી શકે. અને આ એવી વાત છે જેને આપણે ભૂલથી પણ નજરઅંદાજ ન કરી શકીએ. તો શું છે એ સત્ય? વાત એમ છે કે આ પવિત્ર જગ્યાઓ એક મેગ્નિફાઇંગ ગ્લાસ જેવી છે. અહીં કરેલું નાનું પુણ્ય પણ અનેક ગણું મોટું થઈને ફળ આપે છે. પણ એ જ રીતે અહીં અજાણતામાં થયેલું નાનું પાપ પણ અનેક ગણું મોટું થઈ જાય છે. આ તો સાવ બેધારી તલવાર જેવું થયું, જ્યાં ખૂબ જ સાવચેતી રાખવી પડે. અને આ વાત હું નથી કહી રહી. સાંભળો, સ્વયં ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં શું કહ્યું છે? આવા ક્ષેત્રોમાં કરેલું પાપ સૂર્ય, ચંદ્ર અને તારાઓ રહે ત્યાં સુધી પીછો કરે છે. જરા વિચારો, આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે એ પાપનું ફળ જન્માંતર સુધી પીછો નથી છોડતું. હવે આ બધું સાંભળીને ગભરાવાની જરૂર નથી. સવાલ એ છે કે આ ભયંકર પરિણામોથી બચવાનો રસ્તો શું છે? આપણે એવું તો શું કરીએ કે આપણી યાત્રા ખરેખર સફળ થાય, પુણ્યદાયી બને? ચાલો એનો જ માર્ગ સમજીએ. જુઓ, કેટલીક ભૂલો છે જે આપણે તીર્થસ્થાનો પર બિલકુલ ન કરવી જોઈએ. જેમ કે ગમે ત્યાં કચરો ફેંકવો, કોઈની વસ્તુ પર નજર બગાડવી કે ચોરી કરવી, બીજા યાત્રાળુઓ સાથે કે ત્યાંના સ્થાનિક લોકો સાથે ખરાબ વર્તન કરવું, નાની વાતમાં ઝઘડી પડવું કે પછી ત્યાંની શાંતિ ભંગ કરવી. યાદ રાખજો, આ બધી ભૂલો સામાન્ય જગ્યા કરતાં અહીં અનેક ગણું ભારે પાપ નોતરે છે. અને એક વાત મગજમાં બરાબર બેસાડી લેજો. આ ખાલી ખરાબ મેનર્સ કે ખરાબ વર્તનની વાત નથી. ના, આ તો એક એવું આધ્યાત્મિક દેવું છે, એક એવો બોજ છે જે આપણા માથે ચડી જાય છે. અને એ દેવું ઉતારવું બહુ જ અઘરું પડી શકે છે. એટલે જ હવે પછી જ્યારે પણ કોઈ તીર્થયાત્રા પર જવાનો પ્લાન બને ત્યારે માત્ર એક ટુરિસ્ટ બનીને ન જતા, એક જાગૃત નાગરિક અને એક જવાબદાર સનાતની તરીકે જજો. આપણું દરેક પગલું, આપણો દરેક વિચાર, આપણી દરેક ક્રિયા એ પવિત્ર જગ્યાની ગરિમાને શોભે એવી હોવી જોઈએ. સારું, તો આપણે આખી વાત સમજી લીધી. પણ હજી એક સૌથી જરૂરી કામ બાકી છે. અને એ છે કે આ જે જાણકારી મળી છે એને ફક્ત આપણા સુધી જ સીમિત નથી રાખવાની. આપણા પરિવારમાં, મિત્રોમાં જે કોઈ પણ યાત્રા પર જતું હોય અથવા જવાનું વિચારતું હોય, એમના સુધી આ વાત ચોક્કસ પહોંચાડજો. કારણ કે સાચી ભક્તિ અને સાચી યાત્રા ત્યારે જ સફળ ગણાય જ્યારે આપણે બધા સાથે મળીને એ સ્થાનની પવિત્રતા સાચવીએ. અને હા, જો આપને આ માહિતી ખરેખર મહત્વની લાગી હોય તો બસ એક નાનકડું કામ કરજો. આ વિડીયોને એક લાઇક જરૂર આપજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને આપણી શ્રદ્ધા વ્યક્ત કરજો. અને હા, પરિવાર અને મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ અદ્ભુત જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ આભાર.